નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોષ કેન્દ્રના આધારે કોષના બે પ્રકારો વિશે જોયું હતું। એમાંથી એક પ્રકાર મતલબ જેને આપણે કીધા હતા બે પ્રકારના કોષો, એક હતો આદિકોષ કેન્દ્રીય કોષ, જેને બીજું એક નામ આપ્યું હતું જૂના કોષ એવું, અથવા તો એક નામ આપ્યું હતું પ્રોકેરિયોટિક કોષ। એના વિશેની માહિતી મેળવી હતી। કંઈક એવું હતું કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષ કે જૂના કોષો જેમાં કોષ કેન્દ્ર પટલ છે અવિકસિત હોય, અથવા તો એવું પણ કહી શકાય કે કોષ કેન્દ્ર પટલની હાજરી હોતી નથી, જેના લીધે કોષ કેન્દ્રવાળો અથવા તો કોષ રસવાળો જે ભાગ છે, આ કોષ કેન્દ્રવાળો ભાગ કે કોષ રસવાળો ભાગ જે અવિકસિત જોવા મળે। આમ જોઈએ તો કોષ કેન્દ્રનો વિસ્તાર છે એ વિકસિત હોતો નથી, કારણ કે કોષ કેન્દ્ર પટલ હાજર હોય નહીં। કોષનું કદ જોયું હતું। કદ કંઈક એવું હતું કે ભાઈ 5 માઇક્રોમીટરથી લઈ અને 10 માઇક્રોમીટર, અથવા તો 1 માઇક્રોમીટરથી લઈ અને 10 માઇક્રોમીટર જેટલું કદ। માઇક્રોમીટર વિશે ખબર ન હોય તો કહી દઉં, 1 માઇક્રોમીટરનો મતલબ થાય 10⁻⁶ મીટર। 1 માઇક્રોમીટર કયો કે 10⁻⁶ મીટર કયો, બે એકનો એક જ, આને 10⁻⁶ મીટર આપણે સીધું 1 માઇક્રોમીટર પણ બોલી શકીએ। તો વાત કંઈક એવી થઈ હતી કે ભાઈ કોષનું કદ અત્યંત નાનું હોય। બીજું એવું હતું કે કોષ કેન્દ્ર પટલ અવિકસિત હોવાને લીધે કોષ કેન્દ્ર પટલની અંદરના ભાગમાં જે કોષીય અંગિકાઓ હોય, જેને આપણે કહેતા હતા પટલીય કોષીય અંગિકાઓ, આ પટલીય કોષીય અંગિકાઓમાં સમાવેશ થાય અંતઃકોષ રસજાળ, લાઇસોઝોમ્સ, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, આ બધી જે અંગિકાઓ છે લગભગ હાજર જોવા મળતી નથી। માત્ર ન્યુક્લિક એસિડ હોય, આ ન્યુક્લિક એસિડ ધરાવતો ભાગ જેને આપણે કીધો તો ન્યુક્લિઓઇડ્સ, આ આખા કોષનું સંચાલન કરી દે। કયા ભાગ તરીકે? તો કે કોષના કોષ કેન્દ્ર તરીકે। બીજું હાજર હોય ડીએનએનું કામ કરી દે રિબોઝોમ્સ। તો આ આદિકોષ કેન્દ્રીય કોષ હતો। હવે જોવાનો હતો કોષનો બીજો પ્રકાર, નામ છે સુકોષ કેન્દ્રીય કોષ। કોષ કેન્દ્રના આધારે કોષનો બીજો પ્રકાર અને નામ છે સુકોષ કેન્દ્રીય કોષ। આ કોષને બીજા અંગ્રેજી ભાષાનું નામ છે યુકેરિયોટિક કોષ, અને હાવ સીધી સાદી ભાષામાં આ તમામ કોષોને કહેવામાં આવે નવા કોષો અથવા તો સુવિકસિત કોષો। હવે સુકોષ કેન્દ્રીય કોષ, આ સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા કંઈક એવી હોય કે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ છે એ સુવિકસિત હોય। એટલે આવા કોષોમાં કોષ કેન્દ્ર પટલ કેવો જોવા મળે? સુવિકસિત। આને નવા કોષના નામથી પણ ઓળખાય, એવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર પટલ વિકસિત થયેલો જોવા મળતો હતો। એટલે કોષ કેન્દ્રીય પટલ સુવિકસિત હોય। આ કોષ કેન્દ્રીય પટલ સુવિકસિત હોવાને લીધે એક સુરક્ષિત આવરણ તૈયાર થાય। સુરક્ષિત આવરણ તૈયાર થવાને લીધે કોષ કેન્દ્ર પટલની અંદર પટલીય કોષીય અંગિકાઓ હાજરી ધરાવે, સાથે સાથે કોષ કેન્દ્રનો જે વિસ્તાર છે, આ કોષ કેન્દ્રનો વિસ્તાર પણ સુવિકસિત જોવા મળે, કારણ કે કોષ કેન્દ્રને રક્ષણ આપતું આવરણ જેને આપણે કહેતા હતા કોષ કેન્દ્ર પટલ, આ કોષ કેન્દ્ર પટલ કેવું જોવા મળશે? સુવિકસિત। એટલે કોષ કેન્દ્ર પટલ સુવિકસિત હોવાને લીધે કોષ કેન્દ્રનો વિસ્તાર, આ સુવિકસિત હોવાને લીધે કોષ કેન્દ્રનો વિસ્તાર પણ સુવિકસિત જોવા મળે। મતલબ કંઈક એવો થાય કે જો કોષ કેન્દ્ર પટલ હાજર હોય કે સુવિકસિત હોય, તો કોષ કેન્દ્ર પટલ સુવિકસિત હોય તો કોણ ઓટોમેટિક હાજર થાય અથવા તો સુવિકસિત થાય? કોષ કેન્દ્ર। અને બીજું જોવા મળશે પટલીય કોષીય અંગિકાઓ। હવે અહીંયા કોષ કેન્દ્ર કોષરસ પટલની અંદરના ભાગે જોવા મળતા બે મુખ્ય ઘટકો, એક હોય ન્યુક્લિક એસિડ અને બીજું હોય પ્રોટીન। હવે પ્રોટીનનું મુખ્ય કાર્ય શું? પ્રોટીનનું મુખ્ય કાર્ય હોય ડીએનએમાં। ડીએનએ અથવા તો જેને આપણે રંગસૂત્રીય દ્રવ્ય કહીએ કે રંગસૂત્રો કહીએ, રંગસૂત્રો છે એ શરૂઆતની સ્થિતિ આપણે આગળના લેક્ચરની અંદર એવી વાત કરી હતી
કે જ્યારે વિભાજનની અવસ્થામાં ન હોય તો દોરીના ગૂંચળા જેવો આકાર ધરાવે, પણ જ્યારે વિભાજનીય અવસ્થામાં આવી જાય એટલે લાંબા સળિયા જેવો આકાર ધરાવે. આ સળિયા જેવો આકાર જેને આપણે કીધું હતું રંગસૂત્રીય દ્રવ્ય, અને એનો કાર્યકારી ટુકડો જેને આપણે કીધું હતું ડીએનએ, અને ડીએનએમાં જે ભાગ કામ કરે એને કીધું હતું જનીન. કંઈક આવી માહિતી મેળવી હતી. હવે અહીંયા બે અગત્યના ઘટકો હાજર હોય. એક તો સુકોષ કેન્દ્રીય કોષમાં હાજર જોવા મળે ન્યુક્લિક એસિડ, બીજું જોવા મળે પ્રોટીન. પ્રોટીન છે એ મોસ્ટલી મોટા ભાગે કોષના ડીએનએ તરીકે કામ કરશે. એટલે અહીંયા ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રો હાજર હોય. સુકોષ કેન્દ્રીય કોષમાં એક તો હાજર હોય ન્યુક્લિક એસિડ અને બીજું હાજર હોય પ્રોટીનથી ભરપૂર અથવા તો પ્રોટીન સભર રંગસૂત્રીય દ્રવ્યો કે રંગસૂત્રો. એટલે પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન હોય. તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન હોય. હવે જો કોષ કેન્દ્ર પટલ સુવિકસિત હોય તો આનો મતલબ એવો થાય કે આ ભાઈ અથવા તો આ વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જે સુવિકસિત હોય. તો આ વિસ્તારની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત હોય, એનો વિસ્તાર પણ વધારે હોય, સાથે સાથે પટલીય કોષીય અંગિકાઓ પણ હાજર હોય. એટલે એવું કહી શકાય કે તેમાં પટલીય કોષીય અંગિકાઓની પણ હાજરી જોવા મળશે. એટલે સુકોષ કેન્દ્રીય કોષ જેમાં પટલીય કોષીય અંગિકાઓ હાજર હોય. તો આ સુકોષ કેન્દ્રીય કોષની મુખ્ય અમુક લાક્ષણિકતાઓ. બીજું છે કોષનું સામાન્ય કદ. આ કોષનું સામાન્યતઃ કદ પહેલાં જે આદિકોષ કેન્દ્રીય કોષો હતા એના કરતાં થોડુંક વધુ જોવા મળે, અથવા તો એના કરતાં કોષોનું કદ મોટું હોય. સુકોષ કેન્દ્રીય કોષનું કદ લગભગ 5 માઇક્રોમીટરથી લઈ અને 100 માઇક્રોમીટર સુધીનું હોય. સુકોષ કેન્દ્રીય કોષનું કદ 5 માઇક્રોમીટરથી લઈ અને 100 માઇક્રોમીટર સુધીનું હોય. આમાંથી તમને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય કે નાનામાં નાના સુકોષ કેન્દ્રીય કોષનું કદ જણાવો. એટલે આવું કહી શકાય કે નાનામાં નાનો સુકોષ કેન્દ્રીય કોષ જેનું કદ કેટલું હશે 5 માઇક્રોમીટર, અને મોટામાં મોટો સુકોષ કેન્દ્રીય કોષ જેનું કદ કેટલું હશે 100 માઇક્રોમીટર જેટલું. એટલે આ કોષોનું કદ 5 માઇક્રોમીટરથી લઈ અને 100 માઇક્રોમીટરની વચ્ચેનું હોય. આ સુકોષ કેન્દ્રીય કોષની ખાસિયતો. એટલે સુકોષ કેન્દ્રીય કોષ એક તો કોષ કેન્દ્ર પટલ સુવિકસિત, સાથે સાથે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રો, પટલીય કોષીય અંગિકાઓની હાજરી, અને કોષનું સામાન્યતઃ કદ કેટલું તો કે 5 માઇક્રોમીટરથી લઈ અને 100 માઇક્રોમીટર, સાથે સાથે કોષ કેન્દ્ર પટલ હાજર હોય. અહીંયા બીજું કોણ હાજર હશે? કોષ કેન્દ્ર સુવિકસિત જોવા મળે. એટલે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ દ્વારા કોષનું આયોજન થાય. કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ દ્વારા કોષનું સંપૂર્ણ રીતે આયોજન થાય. ઉદાહરણ તરીકે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કયા કયા કોષનો સમાવેશ થાય? એક તો વનસ્પતિ કોષ જેનો સમાવેશ થાય સુકોષ કેન્દ્રીય કોષમાં, અને બીજો છે પ્રાણી કોષ. આ પ્રાણી કોષનો સમાવેશ પણ સુકોષ કેન્દ્રીય કોષમાં થાય, જેના ઉપર આપણું આખું ચેપ્ટર હતું, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આ બંનેનો સમાવેશ સુકોષ કેન્દ્રીય કોષની અંદર થાય. બેમાં થોડોક એવો તફાવત છે, એ તમને કહું છું. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બે અમુક બાબતે શું કહેવાય સમાનતા ધરાવે, અમુક બાબતો છે એમાં સમાનતા ધરાવતા નથી. વનસ્પતિ કોષમાં જોવા મળતી એક અંગિકા જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૌથી અગત્યનો ભાગ ભજવે, મતલબ કે હરિતકણ ક્યાં હાજર હશે? વનસ્પતિ કોષમાં. બીજું છે વનસ્પતિ કોષ, એની સૌથી બહારનું આવરણ જેને આપણે કીધું હતું કોષ દિવાલ. આ કોષ દિવાલ છે માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે, પ્રાણી કોષમાં જોવા મળશે નહીં. સમાનતા કઈ હોય તો કે બંને કોષ કેન્દ્ર ધરાવે. આ બંને કોષ કેન્દ્ર ધરાવે, સાથે સાથે
પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ આ બંને કોષ એવા છે કે જેમાં કોષ રસ પટલ અથવા તો કોષ કેન્દ્ર પટલ જોવા મળશે. એટલે બંનેમાં જોવા મળતી સમાનતા કઈ? તો કે કોષ કેન્દ્ર અને કોષ રસ પટલની જોવા મળતી વિસમાનતા કઈ? તો કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હાજર હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલ હાજર હોતી નથી. વનસ્પતિ કોષ હરિતકણ ધરાવે, પ્રાણી કોષ હરિતકણ ધરાવતા નથી. વનસ્પતિ કોષ છે મોટા ભાગે ખોરાક કઈ રીતે બનાવે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. આ પ્રાણીના કામ નથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાનો, એટલે આનો ધંધો શું? તો કે વનસ્પતિને ખાવાનો. એટલે આ બે કોષમાં જોવા મળતી વિસમાનતા હતી. એના પછીનો મુદ્દો હતો આપણો, નામ છે કોષરસ. કોષરસ. કોષરસનો અર્થ કંઈક એવો થાય, કોષમાં જોવા મળતો પ્રવાહી જેવો ભાગ, જેને કયા નામથી ઓળખાય? કોષરસ. એટલે કોષરસ પટલની અંદરની બાજુએ જે પ્રવાહી જેવો ભાગ જોવા મળે એને કયા નામથી ઓળખાય? કોષરસના નામથી ઓળખાય. કોષરસની વ્યાખ્યા આપવી હોય તો આમ આપી શકાય, કોષરસ પટલની અંદર જોવા મળતો પ્રવાહી જેવો ભાગ. કોષરસ પટલની અંદર જોવા મળતો પ્રવાહી જેવો ભાગ, આ પ્રવાહી જેવા ભાગને કયા નામથી ઓળખાય? કોષરસ કહેવામાં આવે. આ સમગ્ર કોષની અંદર સૌથી વધુ જગ્યા રોકતો જો કોઈ હિસ્સો હોય કે આખા કોષની અંદર સૌથી વધારે જો કોઈ જગ્યા રોકતું હોય તો સૌથી વધારે જગ્યા પણ કોણ રોકે? કોષરસ. એટલે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ, આ વનસ્પતિ કોષ કે પ્રાણી કોષમાં સૌથી વધુ જગ્યા રોકતો ભાગ જે કોણ હોય? કોષરસ. એટલે આવું પણ કહી શકાય કે કોષમાં સૌથી વધુ જગ્યા રોકે કોણ? કોષરસ. અથવા તેમ પણ કહી શકાય કે કોષરસનું પ્રમાણ અન્ય કોષીય અંગિકાઓ અને કોષ કેન્દ્રવાળા ભાગની સાપેક્ષે સૌથી વધુ જોવા મળશે. સાથે સાથે આ કોષરસની એક ખાસિયત જો તમને ખબર હોય તો પહેલા લેક્ચરની અંદર મેં તમને એક વાત કરી હતી સ્લાઇડ બનાવવાની, કે સ્લાઇડ કઈ રીતે બનાવાય. સ્લાઇડ બનાવવા માટેની એક ચોક્કસ રીત હતી કે જેની પણ સ્લાઇડ બનાવે, ઉદાહરણ તરીકે ડુંગળી. તો ડુંગળીની સ્લાઇડ બનાવવા માટે આપણે શું કર્યું હતું? તો કે એમાંથી પેલું સલ્ક આવરણ દૂર કર્યું હતું, કે એને કાઢી લીધું હતું. સલ્ક આવરણ ઉપર આપણે શરૂઆતમાં એક અભિરંજકનું ટીપું ઉમેર્યું હતું. અભિરંજકનું ટીપું ઉમેર્યા પછી એની ઉપર કવર સ્લીપ ઢાંકી હતી. કવર સ્લીપ ઢાંકી એની ઉપર પાણીનું ટીપું મૂક્યું હતું અને પછી એને માઇક્રોસ્કોપમાં મૂકી હતી. આવી કંઈક પદ્ધતિ હતી. અભિરંજક, આ અભિરંજકનું મુખ્ય કાર્ય શું? તો કે કોષની અંદરના ભાગને માઇક્રોસ્કોપની અંદર ચોખ્ખા દર્શાવવાનું કામ અભિરંજક કરે. કઈ રીતે? તો કે અભિરંજક તરીકે માનો કે બે અભિરંજક વધુમાં વધુ વાપરવામાં આવે. એક છે મિથિલિન બ્લુ અને બીજો અભિરંજક હોય ફિનોલ્ફથેલિન. અભિરંજક તરીકે બે અભિરંજક સૌથી વધુ વાપરવામાં આવે. ક્યાં ક્યાં બે અભિરંજક? એકનું નામ છે મિથિલિન બ્લુ અને બીજો અભિરંજક છે જેનું નામ છે ફિનોલ્ફથેલિન. આ બે અભિરંજકોનો સૌથી વધુ ઉપયોગ માઇક્રોસ્કોપની અંદર કોષીય બંધારણ જોવા માટે થાય. અભિરંજકનું મુખ્ય કાર્ય કોષના અમુક એવા ભાગો કે જ્યાં અભિરંજકો પોતે દાખલ થઈ જાય અથવા તો કોષ દ્વારા એનું શોષણ થાય. અભિરંજકનું શોષણ થાય અને પછી આ કોષને અથવા તો સ્લાઇડને માઇક્રોસ્કોપમાં દેખાડવામાં આવે કે મૂકવામાં આવે એટલે તરત જ અભિરંજકવાળો જે ભાગ હોય છે એ માઇક્રોસ્કોપની અંદર એકદમ ચોખ્ખો દેખાય. બાકીનો એવો ભાગ વધશે કે જે ભાગ અભિરંજકનું શોષણ નહીં કરે, જે ભાગ અભિરંજકનું શોષણ કરતો નથી. જે ભાગમાં અભિરંજકનું શોષણ નહીં થાય આ ભાગ માઇક્રોસ્કોપની અંદર ધૂંધળો દેખાય અને માઇક્રોસ્કોપમાં જે ભાગ ધૂંધળો દેખાય હંમેશા કોષરસ જ હશે. કયો ભાગ હશે? કોષરસ. કારણ કે કોષરસ અભિરંજકનું સૌથી ઓછું શોષણ કરે અથવા તો અભિરંજકને ગ્રાહ્ય કરતો નથી, ઓછો ગ્રાહ્ય કરે. એટલે આ ભાગ છે એ માઇક્રોસ્કોપની અંદર કેવો જોવા મળે? તો કે એકદમ ધૂંધળો. અને માઇક્રોસ્કોપની અંદર કોષની સ્લાઇડમાં સૌથી ધૂંધળો જોવા મળતો ભાગ કયો હશે? કોષરસ. તો આ કોષરસ હતો
કે જે કોષમાં જોવા મળતું પ્રવાહી જેવો ભાગ, સૌથી વધારે જગ્યા રોકતો હિસ્સો પણ કોષ રસ હોય, અભિરંજકનું ગ્રહણ સૌથી ઓછું કરે, અને એક હતું કોષરસ પટલ. આની આગળના લેક્ચરની અંદર આપણે માહિતી મેળવી હતી. તમને ખબર હોય તો ઘણી વખત કોષરસ પટલ છે એ સૌથી અગત્યનું. આમ તો દરેકે દરેક કોષને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરી દે? કોષરસ પટલ. હવે અહીંયા તમને આના ઉપરથી એક પ્રશ્ન એવો પૂછી શકે કે માનો કે કોષરસ પટલ સૌથી અગત્યનો હોય કોષ માટે સુરક્ષિત આવરણ, તો કોષરસ પટલ વગર કોઈ સજીવ છે એનું ઉદાહરણ આપો કે કોષરસ પટલ વગર સજીવ અથવા તો કોઈ પણ એવું ઘટક કે જે જીવિત રહી શકે નહીં. અથવા તો એમ પૂછી શકે કે જીવંતતા માટે કોષરસ પટલ અતિ આવશ્યક છે, સમજાવો. એનું એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ હાલના સમયમાં આ મહામારી, જેને આપણે વાયરસના નામથી ઓળખીએ. વાયરસ જે પટલ સિવાય ક્યારેય જીવિત રહી શકે નહીં. એટલે વાયરસને જો જીવંતતા દાખવવી હોય અથવા તો જીવિત થવું હોય તો આના માટે સૌથી અગત્યનો હોય કોષરસ પટલ, અથવા તો વાયરસને એની ફરતે ચોક્કસ એવું આવરણ બનવું જોઈએ કે જે આ વાયરસને પ્રોટીન પૂરા પાડે અને સાથે સાથે સક્રિયતા દર્શાવવામાં મદદ કરે. કોઈ પણ વાયરસ હોય, આ કોઈ પણ વાયરસ પટલ ધરાવતા નથી. એકેય વાયરસને પોતાનો પટલ હાજર હોતો નથી. વાયરસ શરીરની અંદર હાજર હોવા છતાં પણ પોતાની સક્રિયતા ન દર્શાવી શકે. એની પાછળનું કારણ છે વાયરસ પાસે પોતાનો પટલ હાજર હોય નહીં. જ્યાં સુધી વાયરસને આ પટલીય આવરણ ન મળે ત્યાં સુધી વાયરસ જીવંતતા દર્શાવશે નહીં. એટલે પટલ હાજર ન હોય ત્યાં સુધી જીવંતતા નહીં દર્શાવે. બીજું, વાયરસ સક્રિયતા ક્યારે દર્શાવે? માની લો કે કોષ દ્વારા કોઈ ચોક્કસ યાંત્રિકી, મતલબ કે કોષ દ્વારા કોઈ ચોક્કસ એવું કાર્ય કે જે વાયરસને જીવંત થવા માટે મદદ કરી શકતું હોય. એટલે કોષને એવો શોખ ન હોય કે હાલો ભાઈ વાયરસને જીવંત કરીએ, પણ કહેવાનો મતલબ એવો છે કે કોષમાં થતું કોઈ પણ એવું કાર્ય કે જેથી વાયરસની સક્રિયતા અથવા તો વાયરસને જીવંતતા પ્રાપ્ત થાય. આ ઘટના ન બને ત્યાં સુધી વાયરસ કોઈ પણ કોષની અંદર સક્રિય થઈ શકે નહીં. મતલબ એવો થાય કે કોષની કોઈ ચોક્કસ યાંત્રિકી, મતલબ કે કોષ દ્વારા કોઈ ચોક્કસ એવું કાર્ય થાય કે જેથી કરીને વાયરસ જે ભાગની અંદર હાજર હોય આ ભાગમાં એને કોષ રસ પટલ જેવું આવરણ પ્રાપ્ત થઈ જાય. જો કોષરસ પટલ જેવું આવરણ પ્રાપ્ત થઈ જાય એટલે એક બંધ બોર્ડર જેવી રચના થઈ જાય જે વાયરસના અણુઓને જીવંતતા માટે મદદરૂપ થાય. અને આ ઘટના બને તો જ વાયરસ સક્રિય થઈ શકે, નહીતર પટલ સિવાય વાયરસ સક્રિય થઈ શકે નહીં. તો આ પ્રશ્ન તમને આવી રીતે પૂછી શકે કે ભાઈ જીવંતતા માટે કોષરસ પટલ સૌથી અગત્યનું છે, સમજાવો. અથવા તો એવું પૂછે કે વાયરસનું ઉદાહરણ આપી કોષરસ પટલનું મહત્ત્વ સમજાવો. વાયરસનું ઉદાહરણ આપી કોષરસ પટલનું મહત્ત્વ સમજાવો. તો આ કોષરસ પટલનું મહત્ત્વ હતું. હવે આપણે આશ્રુતિ વિશે ભણ્યા હતા. આશ્રુતિ વિશે જ્યારે ભણ્યા હતા તો એમાં એક ઘટના એવી હતી રસ સંકોચનની, અને બીજી ઘટના હતી આશ્રુતિ દાબની. એમાં આશ્રુતિ દાબમાં કંઈક એવું હતું કે જ્યારે કોષની અંદર પાણી પ્રવેશે અને હદ કરતાં વધુ પાણીનો પ્રવેશ થાય તો કોષ ફાટી જવાની ઘટના જોવા મળે, જેને આપણે આશ્રુતિ દાબના નામથી ઓળખતા હતા. બીજી ઘટના હતી રસ સંકોચન. પેલું હાઇપરટોનિક દ્રાવણ કોષ મૂકીએ તો કોષમાંથી પાણી બહાર નીકળતું હતું, એક આ ઘટના હતી. હવે તે દિવસે મેં પ્રવૃત્તિ નહોતી કીધી, એની પાછળનું એક કારણ કે તમને તેથી કોષરસ પટલ કે કોષ રસમાં કાંઈ ખબર ન પડે. આજે રસ સંકોચનની પ્રવૃત્તિ સમજવાની છે. હવે બુકની અંદર આપણે એક ચોખવટ કરેલી છે કે ટ્રેડેસ્કેન્સિયા પર્ણ કે રીહો પર્ણની અંદર રસ સંકોચન સમજાવો. પર્ણનું નામ છે ટ્રેડેસ્કેન્સિયા પર્ણ, અથવા તો આનું બીજું નામ છે રીહોપર્ણ. આ રીહોપર્ણની અંદર કઈ ઘટના? રસ
સંકોચનની ઘટના. આમ જોઈએ તો આશ્રુતિની જ ઘટના થઈ કે ભાઈ રસ સંકોચન થાય કઈ રીતે. અહીંયા રસ સંકોચનની ઘટના માટે આપણે બે દ્રાવણ લેશું. એક દ્રાવણ કયું તો કે ટ્રેડેસ્કેન્સિયા પર્ણની સ્લાઇડ. એક દ્રાવણ લેશું ટ્રેડેસ્કેન્સિયા પર્ણની સ્લાઇડ અને બીજા દ્રાવણ તરીકે પસંદ કરશું ખાંડ અથવા તો મીઠાનું સાંદ્ર દ્રાવણ. બીજા દ્રાવણ તરીકે પસંદ કરશું ખાંડ અથવા તો મીઠાનું સાંદ્ર દ્રાવણ. આ બે દ્રાવણ પસંદ કરવા પાછળનું એક મુખ્ય કારણ, દ્રાવણ એક તરીકે માની લો કે આપણે ટ્રેડેસ્કેન્સિયા અથવા તો રિહોપર્ણ લીધું, દ્રાવણ બે તરીકે ખાંડ અથવા તો મીઠાનું દ્રાવણ લીધું. આશ્રુતિ કે રસ સંકોચનની ઘટના જો બે દ્રાવણ હોય અને બંને દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય તો જ જોવા મળે. એકલું પાંદડું તોડીને રાખી દઈએ તો આશ્રુતિ જોવા મળશે નહીં. એટલે અહીંયા ખાંડ અથવા તો મીઠાનું દ્રાવણ અને બીજું હતું ટ્રેડેસ્કેન્સિયા પર્ણ. કરવાનું એવું છે, આખી પ્રવૃત્તિ માઇક્રોસ્કોપ દ્વારા થાય, જે તમને અહીંયા હું બતાવી શકીશ નહીં. એટલે માઇક્રોસ્કોપની અંદરની જે ઘટના હશે એને આપણે બોર્ડ ઉપર વર્ણવીશું કે થાય હું. સૌથી પહેલાં તો ટ્રેડેસ્કેન્સિયા પર્ણ એટલે હું. વનસ્પતિનું નામ છે. મોટા ભાગે આના પર્ણ એકદમ જાડા જોવા મળે, પેલા વડના પર્ણ જેવા. અને મોસ્ટલી આ ટ્રેડેસ્કેન્સિયા અથવા તો રિહોપર્ણ ગેટના સુશોભનમાં ઓલા કુંડાની અંદર જોવા મળે. એકદમ રંગબેરંગી પર્ણો જોવા મળે. તો આ ટ્રેડેસ્કેન્સિયા પર્ણ જેની સ્લાઇડ બનાવવાની, કઈ રીતે બનાવવાની તમને ખબર છે. સ્લાઇડ બનાવ્યા પછી આખી સ્લાઇડનું કામ પૂરું થઈ જાય એના પછી સ્લાઇડ ઉપર ખાંડ અથવા તો મીઠાનું સાંદ્ર દ્રાવણ રાખવાનું અને માઇક્રોસ્કોપમાં મૂકવાનું. માઇક્રોસ્કોપમાં જ્યારે મૂકવામાં આવશે આ મીઠાનું કે ખાંડનું દ્રાવણવાળી સ્લાઇડ એટલે સૌથી પહેલી સ્થિતિ જેને કોષની સામાન્ય સ્થિતિ કહેવાય, કાંઈક આવી જોવા મળશે. કોષની સામાન્ય સ્થિતિ અથવા તો સામાન્ય સ્થિતિએ કોષમાં રસ સંકોચનની ઘટના જોવા મળશે નહીં. એટલે સામાન્ય કોષની રચના કંઈક આવી હશે. આ સૌથી બહારનું આવરણ જેને આપણે કયા નામથી ઓળખતા હતા, કોષ દિવાલ. એટલે આ કોષ દિવાલ વનસ્પતિ કોષ છે. તો વનસ્પતિ કોષમાં એક ચોક્કસ અંગિકા હાજર હોય અને આ અંગિકાને આપણે કયા નામથી ઓળખતા હતા, હરિત કણ અથવા તો હરિત દ્રવ્ય. કોષ દિવાલ પછી આવતું તરતનું સ્તર, આ કોષ દિવાલ પછી આવતું તરતનું સ્તર જેને આપણે કહેતા હતા કોષ રસ સ્તર અથવા તો આને કહેવામાં આવે કોષ રસ પટલ. એટલે આ જે ભાગ છે એ કોષ રસ પટલથી ઓળખાય. કોષ રસ પટલ દ્વિસ્તરીય આવરણ છે એવી વાત કરી હતી. એટલે આ કોષરસ પટલના લાલ કલરના બંને સ્તર કોષરસ પટલની અંદર, મતલબ આ જે ભાગ છે આ ભાગની અંદર વચ્ચેના પટ્ટામાં તમામ કોષીય અંગિકાઓ હાજર હોય. સાથે સાથે વનસ્પતિ છે તો આપણે એક જ કોષીય અંગિકા દર્શાવશું અને આ એક કોષીય અંગિકા જે લીલા રંગની હોય અને આ કોષીય અંગિકાનું નામ છે હરિતકણ. એટલે અહીંયા હાજર હોય હરિતકણ. આ કેવો કોષ તો કે જ્યારે કોષ પોતાની સામાન્ય સ્થિતિમાં હશે અથવા તો રસ સંકોચન ચાલુ નહીં થયું હોય ત્યારની સ્થિતિ. અને કોષમાં જોવા મળતો આ ગોળાકાર કાય જેવો ભાગ જેને આપણે કયા નામથી ઓળખતા હતા, કોષ કેન્દ્ર. સૌથી પહેલાં તો કોષમાં કયા કયા ભાગ છે એની માહિતી મેળવીએ. સૌથી બહારનો ભાગ, આ ભાગને કહેવામાં આવે કોષ દિવાલ. એટલે કોષનો સૌથી બહારનો ભાગ આ થશે કોષ દિવાલ. કોષ દિવાલ પછી આવતું તરતનું આવરણ, આ જે આવરણ છે એને કહેવામાં આવે કોષ રસ પટલ. એના પછી આ ગોળાકાર કાય જેવી રચના જેને કહેવામાં આવે કોષ કેન્દ્ર. ઓકે, તો આ ત્રણ ભાગ થયા, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર. હવે કોષ દિવાલ પછી કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર પટલ પછી આ કોષ કેન્દ્ર પટલનું જ બીજા આવરણનો સૌથી ઉપરનો ભાગ, મતલબ આ ભાગ, આને કહેવામાં આવે ધાની પટલ. અને ધાની પટલની અંદરની આ જે જગ્યા છે એને કહેવામાં આવે રસધાની. આને કહેવાય રસધાની. ધાની પટલનું કાર્ય શું તો, અથવા તો ધાની પટલ કહેવાય કોને,
તો કે રસધાનીને ઘેરતો ભાગ જેને કહેવામાં આવે ધાની પટલ, અને રસધાની જેની અંદર હાજર હશે મોટાભાગે પાણી અને જરૂરી દ્રવ્યો. સંકોચન ક્યાંથી ચાલુ થાય? તો કે રસધાનીમાંથી પાણી બહાર નીકળશે. રસધાનીમાંથી પાણી બહાર નીકળે એટલે આનું આખું સંકોચન થાય. સાથે સાથે કોનું સંકોચન થાય? કોષ કેન્દ્ર પટલનું. કોષ દિવાલમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. એટલે આ જે સ્થિતિ છે આને કહેવામાં આવે સામાન્ય સ્થિતિમાં રહેલો કોષ અથવા તો સામાન્ય કોષ. જેવું રસ સંકોચન ચાલુ થાય એટલે કોષ રસ પટલ આખો ચીમડાતો જાય. સાથે સાથે કોણ ચીમડાતું જાય? રસધાની. એટલે બીજી સ્થિતિએ જ્યારે રસ સંકોચન ચાલુ થશે એટલે કોષ રસ પટલના વિસ્તારમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય. કોષ દિવાલના વિસ્તારમાં મહેરબાની કરીને કોઈએ ઘટાડો ન કરવો, કેમ કે આમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ થઈ કોષ દિવાલ. હવે અંદરની બાજુએથી કોષ કેન્દ્ર પટલ, મતલબ આ બે જે લાલ પટ્ટાઓ હશે, આ લાલ પટ્ટાનું ધીમે ધીમે સંકોચન થાય એટલે કોષ દિવાલ અને કોષ કેન્દ્ર પટલ બંને વચ્ચેની જગ્યામાં વધારો થાય. આ બંને વચ્ચેની જગ્યામાં જોવા મળતો વધારો ક્યારે? તો કે જ્યારે સંકોચનની ઘટના ચાલુ થાય ત્યારે. આ કોષ કેન્દ્ર પટલ કે કોષ રસ પટલનું દ્વિસ્તરીય આવરણ, જેમાં હાજર કોણ હતું? હરિત કણ કે હરિત દ્રવ્ય, અને સાથે સાથે બીજું હાજર હતું પટલીય કોષીય અંગિકાઓ. આ બધાને કહેવામાં આવે હરિત કણ. બીજું, કોષ કેન્દ્ર પટલની અંદર હાજર હોય ગોળાકાર કાય જેવી રચના, જેને કહેવામાં આવે કોષ કેન્દ્ર. આ જે બીજી આકૃતિ છે આને કહેવામાં આવે રસ સંકોચનનો પ્રારંભિક તબક્કો. રસ સંકોચનનો પ્રારંભિક તબક્કો આ ક્યારે જોવા મળે? તો કે જ્યારે સ્લાઇડ ઉપર ખાંડનું દ્રાવણ કે મીઠાનું સાંદ્ર દ્રાવણનું ટીપું મૂકવામાં આવે અને પછી આ સ્લાઇડને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે એટલે ધીમે ધીમે આ અંદરના લાલ કલરના પટ્ટાવાળો ભાગ છે એ સંકોચિત થતો જાય. આ માઇક્રોસ્કોપની અંદર જોવા મળશે. હજી સંકોચન વધુ ને વધુ થશે. જેમ જેમ સંકોચન વધશે એમ આ કોષ રસ પટલવાળો ભાગ છે એ સંકોચાતો જાય. કોષ રસ પટલવાળો ભાગ કેવો થતો જશે? સંકોચાતો જાય. પણ કોષ દિવાલમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કોષ દિવાલનું કદ એવું ને એવું જ રહેશે, પણ કોષ કેન્દ્ર પટલમાં કે એના કદમાં ફેરફાર થતો જાય. એટલે કોષ દિવાલ જેના કદમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે, કોષ રસ પટલ કે કોષ કેન્દ્ર પટલ, આ કોષ કેન્દ્ર પટલ છે ધીમે ધીમે કેવો થતો જાય? નાનો બનતો જાય. એટલે આ કોષ કેન્દ્ર પટલ અને એની અંદર જોવા મળતી આ અંગિકાઓ, જેને આપણે કહેતા હતા હરિત કણ, આ લગભગ એવું સ્ટેજ છે કે જ્યાં મેક્સિમમમાં મેક્સિમમ સંકોચન જોવા મળશે, જ્યાં વધુમાં વધુ સંકોચન જોવા મળશે કોષ કેન્દ્ર પટલનું. કારણ કે રસધાનીમાંથી પાણી કોષની બહાર નીકળે. શા માટે? ઘટના કઈ છે? રસ સંકોચનની ઘટના. ક્યાં પાણીની સાંદ્રતા વધુ હશે? તો કે કોષની અંદરની બાજુએ જો પાણીની સાંદ્રતા વધુ હોય તો જ રિહોપર્ણના કોષમાંથી પાણી બહાર નીકળે. એટલે અહીંયા કોષમાંથી પાણી બહાર નીકળશે, કારણ કે આપણે બીજું દ્રાવણ લીધું છે, મીઠાનું દ્રાવણ. પાણીની અંદર ખાંડનું પ્રમાણ વધારે છે કે મીઠાનું પ્રમાણ વધારે છે? મતલબ એવો થાય કે આ દ્રાવણની અંદર શુદ્ધ પાણીની સાંદ્રતા સૌથી ઓછી, જ્યારે રિહોપર્ણની અંદર શુદ્ધ પાણીની સાંદ્રતા સૌથી વધારે છે. કઈ રીતે સૌથી વધારે? તો કે આ બે દ્રાવણની સાપેક્ષે શુદ્ધ પાણી અહીંયા વધારે છે, એટલે કોષમાંથી પાણી બહાર નીકળીને ક્યાં દાખલ થાય? તો કે મીઠાના પાણીવાળો જે ભાગ છે એમાં. હવે રસ સંકોચનનો છેલ્લો તબક્કો કે જ્યાં કોષ રસ પટલ સાવ ચીમડાઈ જાય. એટલે આ સૌથી છેલ્લો તબક્કો જેમાં કોષ રસ પટલનું મેક્સિમમમાં મેક્સિમમ કે વધુમાં વધુ સંકોચન થશે. આ સૌથી બહારનો ભાગ જેને આપણે કહેતા હતા કોષ દિવાલ, આ કદમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. હવે આ કોષરસ પટલની
હાલત કાંઈક આવી જોવા મળશે. લગભગ આ ગોળ દડા જેવી રચના પ્રાપ્ત કરી લે છે. બધું ભેગું થઈ જાય. રસધાનીવાળો ભાગ છે, આ રસધાનીવાળો ભાગ પણ સંકોચાઈ જશે, કારણ કે વધુમાં વધુ એ કોષમાંથી બહાર નીકળી જાય. અને હરિત કણ છે આ પણ બધાય ભેગા મળી જાય. મતલબ કે વધુમાં વધુ સંકોચન અહીંયા જોવા મળશે. અને બાકીનો આ જે ભાગ છે જેને કહેવામાં આવે કોષ કેન્દ્ર, એટલે આ સૌથી છેલ્લો તબક્કો, અથવા તો આને કહેવામાં આવે સંપૂર્ણ રસ સંકોચન. કયા પર્ણની અંદર? ટ્રેડેસ્કેન્સિયા પર્ણની અંદર. એટલે અહીંયા સૌથી વધુ રસ સંકોચન જોવા મળે અને અંદરનો ભાગ છે એ ચીમડાઈ જાય, જેને આપણે કહીએ કોષનું ચીમડાઈ જવું. હવે પછીના લેક્ચરની અંદર કોષીય અંગિકાઓ વિશેની માહિતી મેળવશું. થેન્ક યુ.